કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણે ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17/10/2024ને ગુરુવારના રોજ જે પેપર 80 ગુણનું આવનાર છે તે મિત્રો તમારી શાળાની અંદર તમારી 3 કલાકની અંદર એટલે કે 2 વાગ્યે શરૂ થશે અને 5 વાગ્યા સુધી તમારું આ પેપર પૂર્ણ કરવાનું રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 8ના વિષય ગુજરાતીના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મિત્રો સરસ મજાનો એક ફકરો તમને પૂછેલો છે। આ ફકરો છે કે ઉજળા તડકાથી શોભતા શિયાળની બપોર હતી, સહેજ પણ ધુમાડાની સેર ન કહોવાથી આકાશ સ્વચ્છ નિરુવા અને આસમાની હતું, ખેતર પણ વધુ સોહામણા લાગી રહ્યા હતા। અમારી કેળી ખેતર વચ્ચેથી જતી હતી, ક્યારેક 2 ખેતર વચ્ચેની વાડમાંથી જવાનું આવતું। રાગડાના છોડ પર આવેલા સોનેરી પીળા ફૂલોની જાણે તળાવ, વળી એની ચમકાવતો કુમળો તડકો ચારેકોર પથરાયો હતો। તેમાં ઠંડો શિયાળો વાયરો હિંચકાનું કામ કરતો હતો। લવબદ્ધ હિલોળા લેતા એ ખેતરોને આંખો ભરીને જોવા અને મન ભરીને માણવા પગ એ જ લયમાં ગતિ કરતા હતા। મન તૃપ્ત થતું હતું, તાજું થયું હતું, જાણે અમે આગળ વહેતા હતા। મિત્રો આ જે ફકરો છે તમારે જ્યારે પરીક્ષા હોય છે ત્યારે વાંચવાનો છે, એને સમજવાનો છે અને સમજીને જ પછી આપણે પ્રશ્નો ઉપર જવાના છે। પહેલાં પ્રશ્નો વાંચી લેવાના છે બધા અને પછી તમારે એનો જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવાનો છે। આપણે સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1, ખેતરો શાના લીધે સોહામણા લાગી રહ્યા હતા? તો અહીંયા આપણો જવાબ થશે કે ઉજળા તડકાથી શોભતા શિયાળાની બપોર હતી, સહેજ પણ ધુમાડાની સેર ન હોવાથી આકાશ સ્વચ્છ નિરુવા અને આસમાની હતું, તેથી ખેતરો સોહામણા લાગી રહ્યા હતા। બીજો પ્રશ્ન છે, શિયાળુ વાયરો હિંચકાનું કાર્ય કરતો હતો એટલે શું? તો આપણો જવાબ થશે ખેતરમાં ઉગેલો પાક શિયાળુ વાયરાના કારણે લયબદ્ધ હિલોળા લેતો હતો, માટે એવું કહેવું છે કે શિયાળુ વાયરો હિંચકાનું કાર્ય કરતો હતો। 3, આંખ ભરીને જોવું એટલે શું? તો આપણો જવાબ થશે આંખ ભરીને જોવું એટલે ઉભેલા પાકને ખૂબ ધ્યાનથી અને પ્રેમથી લાંબા સમય સુધી જોવું। હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દ આપો। અહીંયા મિત્રો છે તાજું, તાજુંનો વિરોધી થાય છે વાસી। મિત્રો ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની તમારે જરૂર હોય તો આપણા ફોનની અંદર જે પ્લે સ્ટોર આવેલું છે તેમાં ઓશિયન કોચિંગ ક્લાસ એપ છે, તેની અંદર તમને પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર મિત્રો મળી જશે પીડીએફ સાથે। ફોન ઉપર તમારે વોટ્સઅપમાં અસાઇનમેન્ટ પીડીએફ મેળવવા માટે પણ અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે તેનો સંપર્ક કરી શકો છો અને આ અસાઇનમેન્ટ માટે બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ હશે, બરાબર। એની મિત્રો યોગ્ય કિંમત તમને ચૂકવવી પડશે અને તમે પીડીએફ મેળવી શકો છો। હવે પ્રશ્ન 2 ઉપર જઈશું। નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપવાના છે। તમે રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જુઓ છો તો શું કરશો? તો મિત્રો જવાબ આવશે, જો હું રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જોઉં તો સૌથી પહેલાં એ પક્ષી પર પાણીનો છંટકાવ કરીશ, પછી તેના ઘાવ સાફ કરીશ। જો એ ગંભીર હોય તો નજીકના પશુ ચિકિત્સક અથવા પક્ષી બચાવ કેન્દ્રનો સંપર્ક કરીશ। હું એમ પણ ખાતરી કરીશ કે એ પક્ષી જ્યારે સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે। બીજું, તમે ગુનેગાર કોને કહેશો? તો જવાબ છે ગુનેગાર તે વ્યક્તિને કહેવાય છે જેણે કાયદા વિરુદ્ધ કોઈ ખોટું કે અપરાધ કામ કર્યું હોય। ગુનેગારોના કામોથી બીજા લોકોને નુકસાન થાય છે અને તેઓ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર ગણાય છે। પ્રશ્ન 3, કોષ્ટકમાં આપેલા માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા શહેર છે જેમાં તમને 4 શહેર આપેલા છે, સુરત, જામનગર, અમદાવાદ, ગાંધીનગર અને
તેનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય આપેલો છે, ચંદ્રોદય અને ચંદ્રાસ્તનો સમય આપેલો છે. તો આપણે આ કોષ્ટક આધારિત પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે, કયા શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 9-18 તો જામનગર અને ગાંધીનગર શહેરોમાં ચંદ્રોદય છે. મિત્રો સોરી, અહીંયા ચંદ્રોસ્ત છે, પરંતુ ચંદ્રોદયની વાત કરી છે. તો 21-52 જામનગર અને ગાંધીનગરનો છે. તો આપણે લખીશું જામનગર અને ગાંધીનગર શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે. બીજું, કયા શહેરમાં સૂર્યોદય મોડો થાય છે? તો આપણો જવાબ આવશે ગાંધીનગર શહેરમાં સૂર્યોદય મોડો થાય છે. કેમ થાય છે સૂર્યોદય મોડો? તો ગાંધીનગરમાં મિત્રો 6:25 થાય છે, એના પહેલાં 5-5 મિનિટ 2-2 મિનિટ જે છે એ વહેલો સૂર્ય થાય છે, ઉદય થાય છે એટલા માટે. ત્રીજું, 9.18 કલાકે કઈ ઘટના કયા કયા શહેરોમાં બને છે? તો મિત્રો 9.18 કલાકે ચંદ્રાસ્તની ઘટના સુરત અને જામનગર શહેરમાં બને છે. 4, સુરત શહેરમાં કઈ ઘટના સૌથી મોડી થશે? તો મિત્રો ચંદ્રોદયની ઘટના છે એ સૌથી મોડી થશે. 5, દય પ્રત્યે લાગતા 2 શબ્દો લખો કોષ્ટક સિવાયના. તો મિત્રો કરુણાદય અને કૃપાદય આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 4 છે એનો અ છે, આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. અહીંયા મિત્રો આપેલું છે, જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? જવાબ, અંત સમયે પોતાની ગોદમાં ગભરાઈને બેઠેલા જુમાને વેણુમાંથી મારીને પાટાથી દૂર ફેંકી દે છે અને આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે. બીજું, એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે? તો એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે પાટનગર શબ્દ વપરાયો છે. ત્રીજું, તમારા ગામમાં દવાખાનું ન હોય તો શી તકલીફ પડે? તો જવાબ, ગામમાં દવાખાનું ન હોય તો ઘણી તકલીફો પડી શકે, જેમ કે લોકો બીમાર થાય ત્યારે સમયસર સારવાર નહીં મળી શકે, ઇમરજન્સી કેસમાં દર્દીની જાનનું જોખમ રહે છે, સામાન્ય રોગચાળા માટે પણ લોકોને અન્ય ગામો કે શહેરમાં સુધી જવું પડે છે, ગામના વૃદ્ધ અને બાળકોની તબિયત ખરાબ થાય ત્યારે તાત્કાલિક મદદ નહીં મળે. ચોથો પ્રશ્ન છે, જગડુસાએ વખાણની અંદર લેખ શેની પર લખાવ્યો હતો? તો જગડુસાએ વખાણની અંદર લેખ તાંબાના પતરા ઉપર લખાવ્યો હતો. 5, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? તો ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. 6, લેખકને શાના પર 2.5 આનાની જરૂર હતી? તો લેખકને પુસ્તક ખરીદવા માટે 2.5 આનાની જરૂર હતી. 7, દેશભક્ત જગડુસા પાઠમાં જગડુસાએ અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? તો દેશભક્ત જગડુસાએ પાઠમાં જગડુસાએ અનાજ દેશની પ્રજાને અને ભૂખે મરતી પ્રજાની માલિકીનું બતાવ્યું હતું. હવે આપણે જોઈશું બ, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ જણાવો. તો જવાબ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. બીજું, તને ઓળખું છું માં કાવ્યમાં બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો જવાબ આવશે ખમ્મા. ત્રીજું, ધૂળીએ મારા કાવ્યમાં ધૂળીએ મારા શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો સાદા અને સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજ્યો છે. ચોથું, વર્ષા આવી રહી છે એમ શાના આધારે કહી શકાય? જવાબ, ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળાં આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. 5, આ જ આનંદ કાવ્યમાં ખેડૂત ધોરડાને શા માટે તૈયાર કરે છે? તો જવાબ, ખેતરમાં વાવણી કરવાની હોવાથી ખેડૂત ધોરેડાને તૈયાર કરે છે. 6, કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? જવાબ, માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણ રૂપી તીર્થની પરિક્રમા કરે છે. 7, ધૂળીએ મારા કાવ્યમાં કવિ મનુષ્યના જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? જવાબ, કવિ મનુષ્ય જીવન માટે સાદા અને સાત્વિક જીવનની મહત્વ ગણાવે છે. પ્રશ્ન 5 એનો અ છે, પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, રાજાએ જગડુસાને શા માટે તેડાવ્યા? તો આપણો જવાબ છે, દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમની જગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી
આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા. બીજું, ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું? જવાબ, ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી. ઘેરૈયાને પોતાની દૂર રાખવા તેણે મ્યાન સહિત તલવાર વીંઝવા માંડી. 3. સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? જવાબ, સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીની વિદાય આપી. 4. શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત? જવાબ, પેલા બે યુવાનોને પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત તો, અથવા તો ફાટકવાળા ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત. હવે આપણે જોઈશું બ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં કાવ્યમાંથી પૂછાવાના છે. પહેલું છે, કવિની માતાની લહેરગી ક્યારે અનુભવાય છે? જવાબ, કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમની માતાની મમતાના વરસાદની લહેરગી અનુભવાય છે. 2. વાવણિયાને કેવી રીતે શણગાર્યો છે? જવાબ, વાવણિયા પર હિરલા જડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગાર્યો છે. 3. કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે? જવાબ, કવિ ધૂળીએ માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની, એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે. પ્રશ્ન 6. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર 10 થી 12 વાક્યોની અંદર નિબંધ લખવાનો છે, જેમાં મિત્રો તમારે 7 ગુણ નિબંધ હશે. પહેલો પ્રશ્ન છે, મને ગમતું પ્રાણી. તો મિત્રો આપણે અહીંયા લખ્યું છે, ગાય મારું પ્રિય પ્રાણી છે. તેના વિશે તમે નિબંધ અહીંયાથી જોઈ શકો છો અને લખી શકો છો. આ નિબંધ તમને ખૂબ જ ઉપયોગી થશે, એટલા માટે એકવાર મિત્રો વાંચી સમજી અને તૈયાર કરવો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો, બીજો નિબંધ છે, માં તે માં. માં તે માંની અંદર મિત્રો આપણે સૌપ્રથમ એક પંક્તિથી એ નિબંધની શરૂઆત કરી શકીએ છીએ, જેમ કે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. આમ આ નિબંધની શરૂઆત આપણે કોઈ પણ કાવ્ય પંક્તિથી અથવા કોઈ પંક્તિથી કરીએ તો બહુ સરસ નિબંધ તમારો મિત્રો આકર્ષાશે. અને પછી આપણે નિબંધ લખવાની શરૂઆત કરીશું. તો માં તે માં અથવા માં જેવા નિબંધો મિત્રો પૂછાય તો એના માટે આ તમારી નિબંધ ખૂબ જ ઉપયોગી નીવડશે. એટલા માટે ખાસ તૈયારી પણ તમારે એકવાર કરી લેવી. અને છેલ્લો નિબંધ છે, મારો યાદગાર પ્રવાસ. મિત્રો તમારો યાદગાર પ્રવાસ વિશે તમે લખી શકો છો, બરાબર? તો એના માટે પણ આ તમને નિબંધ છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. એવું જરૂરી નથી કે આ જ પ્રકારનો નિબંધ લખો, પણ તમારો યાદગાર પ્રવાસ તમે કોઈ પણ બીજા સ્થળો જ્યાં ફર્યા છો તે લખવાના રહેશે, બરાબર? એટલે કે આ નિબંધ બેઠો ન લખાય. પ્રશ્ન 7. નીચે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીંયા માહિતી આપેલી છે, સન્માન ટૂર એન્ડ ટ્રાવેલ્સ, દિવાળીની રજાઓમાં ગોવાની મજા, 4 દિવસ અને 3 રાત્રિ માત્ર 20 યુગલ માટે વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ કરાવવાનું છે. એના માટેની સુવિધા છે, આવવા જવા રેલવેની ટિકિટ સાથે, ડિલક્સ હોટલમાં AC રૂમમાં રોકાણ કરવાનું, ડેઇલી બુફે બ્રેકફાસ્ટ લંચ ડિનર, 1 દિવસ સાઉથ ગોવા સાઇટ સીન, ગોવા રેલવે સ્ટેશન પિકઅપ અને ડ્રોપ, અને એની મિત્રો ફક્ત ₹6,999ની અંદર ટ્રીપ છે. ટૂર ઉપડવાની તારીખ છે 5, 7, 11 અને 18, 25, એટલે કે 5, પછી 7, પછી 11, 18 અને 25 નવેમ્બર 2023. સુરભી કોમ્પ્લેક્સ, વિશાલ બેકરી સામે, નવસારી. હવે અહીંયા પ્રશ્નો જોઈએ. પહેલું છે, પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે? તો નવેમ્બર મહિનામાં. બીજું, પ્રવાસમાં નવસારીથી ગોવા કયા વાહનમાં જશે? તો રેલગાડીમાં. ત્રીજું, પ્રવાસમાં કઈ સુવિધા આપવામાં આવશે? તો ડિલક્સ હોટલમાં AC રૂમ, ડેઇલી બુફે બ્રેકફાસ્ટ લંચ ડિનર, ગોવા રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોપ વગેરે જેવી સુવિધા આપવામાં આવશે. ચોથું, પ્રવાસમાં કોણ જઈ શકશે? તો પ્રવાસમાં માત્ર યુગલો જ જઈ શકશે. 5, કેટલા દિવસ અને કેટલી રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે? તો 4 દિવસ અને 3 રાત્રિ માટેનું પ્રવાસનું આયોજન છે. ટૂર કઈ કઈ તારીખોએ ઉપડશે? તો ટૂર 5 તારીખ, પછી 7 તારીખ, પછી 11, 18 અને 25 એમ નવેમ્બર માસની અંદર ઉપડશે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 8 છે, માંગ્યા મુજબ જવાબ આપવાના છે. આપેલ સમજૂતીની કાવ્ય પંક્તિ લખો. પહેલું, આપણી પાસે
થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું? એમાં કંઈ મોટી ખોટી આવી ગઈ? શું નુકસાન થયું? તો એ મિત્રો કાવ્યપંક્તિ થશે, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. એના પછી આપેલ કાવ્યપંક્તિને સમજાવવાની છે. ખમા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયું, વર્ષે છે ચોમાસું, મળે લહેર કી હોઉં ભલે હું લૂ જરતા માર્ગમાં. તો એને આપણે સમજૂતી આપી શકીએ. તું ખમ્મા કહે ત્યારે તારી પાંપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરના ખૂણે તું એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે. મારા જીવનમાં ભલે અનેક સંકટરૂપી લૂ ઝરતી હોય, વેદના સહેવી પડતી હોય, ત્યારે તારી મમતાના વરસાદની લહેરકી મને મળી જાય છે. આવી રીતે લખી શકાય. પ્રશ્ન 9 સૂચના મુજબ જવાબ આપવાના છે. એ મિત્રો શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના છે. તમે જોઈ શકો છો શબ્દ આડાવડા છે. આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ સ્વર આવે છે અને પછી જ વ્યંજન શરૂઆત થાય છે. તો અહીંયા સ્વર આવશે, પહેલો અમૃતા, પછી આવશે અસ્તિત્વ, પછી કિસ્મત, ચિત્રા, પ્રકૃતિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. ચાલો હવે જોઈશું જોડાક્ષરવાળા મિત્રો શબ્દો છે એ પાછળ આવે છે, ખાસ જોવાનું છે. ચિનગારી શબ્દની ધ્વનિ છૂટી પાડીને લખો. તો ચિનગારી માટે આવશે ચ વત્તા મોટી નાની ઈ છે, બરાબર. પછી ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ પણ મોટી ઈ. પછી ધ્વનિ જોડીને શબ્દ બનાવો. તો અહીંયા તમને આપેલું છે ધ્વનિને જોડવાની છે. સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા સ વત્તા ય વત્તા આ, એટલે કે સમસ્યા થાય. ત્રીજું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હોળી ખેલનારો માણસ, તો એને મિત્રો ઘેરૈયો કે હોળૈયો કહેવાય. તંત્ર વિદ્યાને અનુસરનાર વ્યક્તિ, તો એને તાંત્રિક કહેવાય. એના પછી સાચી જોડણી લખવાની છે. પરિસ્થિતિની સાચી જોડણી આ છે. ફણીધર આ રીતે લખાય. પ્રશ્ન 10 સૂચવ્યા મુજબ કરો. અહીંયા શબ્દની સંધિ છોડો. ગંગોર્મી, તો ગંગા વત્તા ઉર્મી થાય. પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. કળવળવી એટલે કે દુઃખમાં રાહત થવી. વાક્ય થશે, ઘણા દિવસોથી રમેશ પીડામાં હતો, પણ દવાઓએ અસર કરી અને હવે તેને થોડી કળવળવાની અનુભૂતિ થઈ. ત્રીજું છે નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ આપો. તો હેત, તો દ્વેષ થાય. ચોથું છે નીચેનામાંથી રૂપક અલંકારવાળું વાક્ય શોધીને લખો. કુંવર તો બગીચાનું ફૂલ, કુંવર જાણે કે બગીચાનું ફૂલ છે. તો અહીંયા થશે કુંવર તો બગીચાનું ફૂલ, બરાબર. એ રૂપક અલંકારનું ઉદાહરણ છે. બીજું, ઘેરૈયાથી ચારણ પર મીટ મંડાય વાક્યનું કર્તરી બનાવો. તો કર્તરી વાક્ય બનશે, ઘેરૈયાએ ચારણ પર મીટ માંડી. મંડાઈ નહીં પરંતુ માંડી આવશે કર્તરીમાં. પછી મિત્રો કર્મણી વાક્ય બનાવવાનું છે. જુમો વેણુને ભેટી પડ્યો, જુમાથી વેણુને ભેટી પડાયું. 7 દેવલ લેસન કરે છે. વાક્યનું પ્રેરક વાક્ય, મમ્મી દેવલને લેસન કરાવે છે. 8 માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો. અલંકાર ઓળખાવો. તો મિત્રો અહીંયા શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. 9 માં વિશે કોઈ પણ એક કહેવત આપો. માં તે માં, બીજા બધા વગડાના વા. અને 10 અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે અગ્નિ. તો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ 8નું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.